દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધન પર અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેને લઈને ભિલોડા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની સતત 2 ટર્મ સુધી સુકાન સંભાળનાર ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે તેમના આત્માને શાંતિ માટે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શોક સભા યોજી તેમની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના નિદાનને આ છેલ્લી પ્રસંગે આ શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કર્યો હતો। ભિલોડા તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહી અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સફળ બનાવ્યો અને દરેક તાલુકાના સમાજના વિસ્તારના લોકો દ્વારા અને એમના વતી આ શ્રદ્ધાંજલિ સાચા સ્વરૂપમાં શ્રદ્ધાંજલિ પઠવાય એ માટે અમે અહીં મનમોહન સિંહને પ્રાર્થના કરીએ છીએ।